પ્રમુખ પ્રતિજ્ઞા 21મી મે 1950ના દિવસે અમદાવાદની આમલીવાડી પોળમાં એક ઐતિહાસિક ઘટના બની. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 28 વર્ષના શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસની સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરી. પરંતુ એ દિવસ વિશેષ અમર થઈ ગયો પ્રમુખ સ્વામી મહારાજે લીધેલી પ્રમુખ પ્રતિજ્ઞાથી, જેના શબ્દો હતા: હું આજે આપ ગુરુશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ. આપે આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલવ્યો છે, તેની પૂરતી રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે દરરોજ સંપૂર્ણ કાળજી અને ખંત રાખી સેવા કરી સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું. તે પણ આપશ્રી પૂર્ણ કરશો. ઇતિહાસના ચોપડે સુવર્ણ અક્ષરે અંકિત થયેલા આ શબ્દો છે, કારણ કે આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રતિજ્ઞાના શબ્દો છે. 21મી મે 1950થી 13 ઓગસ્ટ 2016 જીવનના આ 67 વર્ષોમાં અંતિમ શ્વાસ સુધી એક પણ ક્ષણ એવી નથી કે તેઓએ આ પ્રતિજ્ઞાનું પાલન ન કર્યું. 29 ઓગસ્ટ 1980ના દિવસે સવારે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના નાનકડા ટેન્ટેલોન શહેરમાં અલ્પાહાર કર્યા બાદ પોતાના ઉતારે જવા નીકળ્યા. આ સમયે સ્વામીશ્રી ડાબા પગની મોજડીમાં પોતાનો જમણો પગ નાખતા હતા. ત્યારે સહચારી સંતે આમ થવાનું કારણ પૂછ્યું. સ્વામીશ્રી બોલી ઉઠ્યા કે બરાબર દેખાતું નથી. આ સાંભળતા જ સંતોએ તાત્કાલિક દવાખાને જવાની વાત કરી. પરંતુ એ જ દિવસે સાંજે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીની ઉદ્ઘોષ સભાનું આયોજન થયું હતું, એટલે સ્વામીશ્રીએ તબીબી તપાસને મુલતવી રાખી. હકીકતે સ્વામીશ્રીને છેલ્લા લગભગ 9 મહિનાથી આંખોની આ તકલીફ નડતી હતી, પરંતુ તેઓના મનમાં હતું કે હરિભક્તોએ રજાઓ લઈ રાખી હોય, જાહેર સભાઓ માટે હોલ બુક કરાવી રાખ્યો હોય અને હવે કાર્યક્રમમાં ફેરફાર કરીએ તો હરિભક્તોને આર્થિક રીતે પણ ફટકો પડે તથા તેઓનું આયોજન વેરવિખેર થઈ જાય. ભક્તોને તકલીફ ન પડે તે માટે પોતાની આંખોને દાવ ઉપર મૂકી સ્વામીશ્રી સતત 270 દિવસો સુધી દેશ દુનિયાના 329 કેન્દ્રોને ખૂંદી વળ્યા, કારણ કે તેઓને હૈયે પ્રતિજ્ઞાના આ શબ્દો ધબકતા હતા કે મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ. 10 જુલાઈ 1994ના રોજ ડલાસ ખાતે જ્યારે નિદાન થયું કે સ્વામીશ્રીને ફ્રોઝન શોલ્ડરની તકલીફ છે, ત્યારે તમામ સંતો આશ્ચર્ય પામ્યા, કારણ કે સ્વામીશ્રીએ કોઈને પણ આ દુખાવાની જાણ થવા દીધી નહોતી. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે 1 મહિના પૂર્વે પોકોનો માઉન્ટેન મુકામે યોજાયેલી શિબિરમાં કિશોરોને રાજી કરવા સ્વામીશ્રીએ ક્રિકેટ અને બેઝબોલનું બેટ ગુમાવેલું. એમાં જ તેઓને ખભાના સાંધાની પેશીઓમાં સોજો ચડી ગયેલો. આ વાતની જાણ સંતોને 1 મહિના પછી થઈ. ત્યાં સુધી સ્વામીશ્રીએ ફ્રોઝન શોલ્ડરના દુખાવા સાથે વિચરણ, જાહેર સભાઓ, મંદિરોનું ભૂમિપૂજન, પ્રતિષ્ઠા, મુલાકાત કે પત્રલેખનના કાર્યક્રમોમાં
લેસ માત્ર ઓટ આવવા દીધી નહોતી. 73 વર્ષની ઉંમરે પણ પ્રમુખ પ્રતિજ્ઞા તેઓની નજર સામે હતી કે મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ. 22 સપ્ટેમ્બર 1998ના રોજ બાયપાસ સર્જરીના 1 માસ બાદ પ્રમુખ સ્વામી મહારાજ ડૉક્ટર દયાનંદ નાયકના ક્લિનિક ઉપર ચેકઅપ માટે પધાર્યા. ચેકઅપના અંતે ડૉક્ટરે સ્વામીશ્રીને સૂચન કરતા કહ્યું, ડિસેમ્બર સુધી સંપૂર્ણ આરામ જ કરવો. વ્યક્તિગત મુલાકાતો સદંતર બંધ કરી દેવી. કદાચ તે શક્ય ન બને તો રોજ ફક્ત 5 જ વ્યક્તિઓને મળવું. વિચરણ પણ સંપૂર્ણ રીતે સ્થગિત કરી દેવું. છતાં તે કરવું જ હોય તો એક સ્થળે ઓછામાં ઓછું 1 મહિનો રોકાવું. પ્રવચન પણ અઠવાડિયે 1 જ વાર આપવું. આ તમામ સૂચનાઓ સ્વામીશ્રી સાથે સેવામાં રહેલા પૂજ્ય અક્ષર વત્સલદાસ સ્વામી પોતાની રોજનીશીમાં નોંધી રહેલા. જેવા ગાડીમાં બેઠા અને તરત જ સ્વામીશ્રીએ અક્ષર વત્સલદાસ સ્વામીને કહ્યું કે ડૉક્ટરોએ આપેલી સૂચનાઓ તમારે કોઈને કહેવી નહીં. પણ વાત અહીંથી અટકી નહીં. પરાકાષ્ઠા તો એ હતી કે સ્વામીશ્રીએ સભામાં અક્ષર વત્સલદાસ સ્વામી પાસે એવી જાહેરાત કરાવડાવી કે હવે સ્વામીશ્રીને પૂર્વવત વિચરણ કરવાની અનુમતિ ડૉક્ટરોએ આપી દીધી છે. ડૉક્ટરોની સલાહથી સદંતર વિરુદ્ધ વર્તવા સ્વામીશ્રી તૈયાર થયા. એમાં એમના જ સ્વાસ્થ્યને જોખમ હતું. પરંતુ તેઓએ પ્રતિજ્ઞાના એ શબ્દોને જીવી બતાવ્યા કે મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ. 9 ઓગસ્ટ 2014ના રોજ સ્વામીશ્રીની બાયપાસ સર્જરી કરનાર ડૉક્ટર સુબ્રમણ્યમ તેઓના દર્શન માટે પધાર્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકાની ધરતી પર જોઈ અપાર આશ્ચર્ય સાથે તેઓએ સંતોને કહ્યું કે મને મનાતું જ નથી કે પ્રમુખ સ્વામી મહારાજ મારી સામે અહીં અમેરિકામાં છે. ત્યાર પછી સ્વામીશ્રી તરફ જોઈને કહ્યું, હાઉ મચ પેઇન મસ્ટ યુ હેવ એન્ડ્યોર્ડ ઓન ધેટ ફ્લાઇટ. યુ મસ્ટ ટ્રુલી લવ યોર ડિવોટીઝ. એ હવાઈ મુસાફરી દરમિયાન આપે કેટલી પીડા સહન કરી હશે. ખરેખર આપ આપના ભક્તોને ખૂબ પ્રેમ કરો છો. પરંતુ સ્વામીશ્રીને મન એ ભીડો નહીં, ભક્તિ હતી. કારણ કે તેઓ તો ગુરુ સમક્ષ કરેલી પ્રતિજ્ઞાના એ શબ્દો ચરિતાર્થ કરી રહ્યા હતા કે મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ. ભૌતિક રીતે દેહ છોડી દીધા બાદ પણ તેઓએ 4 દિવસ સુધી દર્શન આપ્યા, જેથી દૂર દેશથી આવેલા અનેક ભક્તોને તેઓની અંતિમ ઝાંખી થઈ જાય. દેહ મૂકી દીધા પછી પણ પ્રમુખ પ્રતિજ્ઞા તો અમર જ રહી. એ જ પ્રમુખ સ્વામી મહારાજ આપણને મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે. આપનું કર્તવ્ય તો હવે એટલું જ રહ્યું કે આપણે પણ આપના ગુરુહરિ મહંત સ્વામી મહારાજને વચન આપીએ કે મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ. અને છેલ્લા શ્વાસ સુધી એ પ્રતિજ્ઞાને જીવી બતાવીએ. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. વચનામૃત ગઢડા મધ્ય 13માં શ્રીજી મહારાજે પોતાના સર્વોપરી સ્વરૂપની વાતો કરી છે. તેની પૂર્વ ભૂમિકા બાંધતા મહારાજ કહે છે, આ જે મારે વાત કરવી છે તે કોઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી
એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. તે સારું કરીએ છીએ. ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થાય છે, પણ માયિક દ્રષ્ટિના કારણે આપણે તેઓને ઓળખી શકતા નથી અને ભગવાનના સ્વરૂપની યથાર્થ ઓળખાણ વિના ભવબંધનમાંથી મુક્તિ થતી નથી. તેથી જ ભગવાન અને ગુણાતીત સંત જીવો પર કરુણા કરીને પ્રસંગોપાત પોતાના યથાર્થ સ્વરૂપની ઓળખાણ આપે છે. 8 ઓગસ્ટ 1991ના દિવસે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ સંતો સાથે હવાઈ માર્ગે લિલોંગ વેથી દારેસલામ જઈ રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન સુખમુનિદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું, બાપા, આપે હમણાં મહિમા ગાવાની વાત કરી તો આપને કેવા સમજવા? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે, રોમે રોમમાં મહારાજ છે, શ્રીજી મહારાજના અખંડ ધારક છે. વિમાનની ઘરેરાટીમાં પણ સ્પષ્ટ સંભળાય તેમ સ્વામીશ્રી બોલ્યા. વળી ઉમેર્યું, તમે ગાઓ છો ને કે સંત તે સ્વયં હરિ, એમની આંખમાં જોનારા ભગવાન છે, બોલનારા, જમનારા, સાંભળનારા ભગવાન જ છે, એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે, પણ સાક્ષાત મહારાજ જ છે. કોઈ રાગ, દ્વેષ, દોષો છે જ નહીં. નિર્મળ, પવિત્ર અંતઃકરણ છે. મનુષ્ય ભાવ બતાવે પણ દિવ્ય જ છે. આ સર્વોપરી નિશ્ચય છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે એ જીવનો સત્સંગ આવી દ્રઢતા થાય એ છે. ક્યારેય ન ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ સત્સંગ સાચો. બીજે ક્યાંય હેત પ્રીત આત્મબુદ્ધિ નહીં. અહીં જ આ સર્વોપરી છે. આ સાક્ષાત મહારાજ છે. આ દ્રઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય. મન ધાર્યું ન થાય. મહિમા રહે. શંકા કુશંકા ન થાય. બધું દિવ્ય દિવ્ય જ દેખાય. બધાને એમ કે અમે અંતર્યામી નથી, પણ અમે અંતર્યામી છીએ. તમે દુનિયાને છેડે જઈને જે કરો છો તે હું જાણું છું, દેખું છું. સામાન્ય રીતે તો સત્પુરુષને પોતાનું ઐશ્વર્ય, સામર્થ્ય છુપાવવા ઉપર જ સતત તાન હોય છે, પરંતુ ક્યારેક જ આવી રીતે કૃપા કરીને તેઓ સ્વસ્વરૂપની ઓળખાણ કરાવે છે. સ્વામીશ્રીના મુખેથી રેલાઈ રહેલી સ્વસ્વરૂપની આ વાતો સાંભળતા સૌ કોઈને પુરુષોત્તમ બોલ્યા પ્રીતેનું પ્રત્યક્ષ દર્શન થઈ ગયું. આ જ સ્વરૂપ આપણને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ રૂપે પ્રગટ મળ્યું છે. તેઓના સ્વરૂપની આવી દ્રઢતા કરી સેવા ભક્તિ કરીએ તે જ સત્સંગનો સાર છે. વિનમ્રતાની મૂર્તિ. સન 1994માં મહેસાણા ખાતે પ્રમુખ સ્વામી મહારાજનો 74મો જન્મજયંતિ મહોત્સવ હતો. વળી આ જ દિવસે તેઓએ એક ભવ્ય શિખરબદ્ધ મંદિરની ભેટ મહેસાણાને આપી હતી. આગલે દિવસે સાંજની સભામાં નારાયણ મુનિદાસ સ્વામી, ઋષિરાજદાસ સ્વામી વગેરે સ્વામીશ્રી પાસે પહોંચી વાત માંડી કે આવતીકાલે જન્મજયંતિની સભા બાદ વ્યક્તિગત દર્શન માટે હરિભક્તો 4 હરોળમાં આવે તેમ વિચાર્યું છે. હજારો હરિભક્તો સ્વામીશ્રીને વધાવવા માટે આવવાના હતા. તેથી વ્યક્તિગત દર્શનમાં બને એટલો ઓછો સમય જાય અને સ્વામીશ્રી સમયસર પોતાના ઉતારે પધારે તેવા વિચારથી આ પ્રકારનું આયોજન વ્યવસ્થાપકોએ કર્યું હતું. પરંતુ સ્વામીશ્રીને આ આયોજન રૂચ્યું નહીં. તેઓએ પૂછ્યું, 4 વ્યક્તિ એક સાથે કેવી રીતે આવે?
કેમ? જેમ 2 આવે તેમ 4 આવે. સંતોના આ જવાબથી સ્વામીશ્રી મૌન રહ્યા. સ્વામીશ્રીના મુખ ઉપર આ નવા આયોજન પ્રત્યેનો અણગમો સ્પષ્ટ વર્તાતો હતો, કારણ કે તે મુજબ કરવાથી હરિભક્તોને બરાબર મળી ન શકાય તેમ તેઓને લાગતું હતું. તેઓને પોતાના સમયની કે ભોજનની પરવા ન હતી, પરંતુ હરિભક્તો રાજી થાય તે જ મનમાં હતું. સ્વામીશ્રીની નારાજગી જોઈ પ્રસ્તાવ મૂકનારા સંતો પણ ખિન્ન થઈ ગયા. તેઓએ સ્વામીશ્રીને કહ્યું કે આપની રુચિ મુજબ કરીશું. પરંતુ સ્વામીશ્રી બોલ્યા, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે અને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. માટે તમે બધાએ જે વિચાર્યું છે તે બરાબર છે. ગુરુ હોવા છતાં શિષ્યની મરજી અનુસાર વર્તનારા પ્રમુખ સ્વામી મહારાજની આવી ઉત્કૃષ્ટ સરળતામાં સંતો ભીંજાઈ ગયા. તેઓએ સ્વામીશ્રીની રુચિ અનુસાર 2 હરોળમાં જ દર્શનની વ્યવસ્થા ગોઠવી દીધી. બીજે દિવસે સવારે પોતાના 74મા જન્મદિનના પ્રભાતે નારાયણ મુનિદાસ સ્વામીને પૂજાનું પુષ્પ આપતા સ્વામીશ્રીએ કહ્યું, આખી રાત મેં વિચાર કર્યો કે તમે બધાએ કેટલું વિચારીને આયોજન કર્યું હોય અને હું બદલી નાખું તે ઠીક નથી. માટે તમે જેમ વિચાર્યું છે તેમ જ રાખજો. જે દિવસે હજારો હરિભક્તો પોતાને વધાવવા માટે ઉમટ્યા છે તે દિવસે જ પ્રમુખ સ્વામી મહારાજની આ વિનમ્રતા સૌને નતમસ્તક કરી ગઈ. અનાદિ સિદ્ધ. વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં અક્ષર પુરુષોત્તમનો ડંકો વગાડવા માટે પ્રમુખ સ્વામી મહારાજ 100 સંતો સાથે 1995માં લંડન પધાર્યા હતા. કળા કોતરની યુક્ત સનાતન હિન્દુ સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતું ભવ્ય શિખરબદ્ધ મંદિર જોઈને સ્થાનિક યુરોપિયનો પણ પ્રભાવિત થયા હતા. આવા ભવ્ય મંદિરના સર્જક પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ઘણાને આકર્ષણ થયું હતું. આવા જ એક ભાવિક કેરેબિયન શ્રી મેલ્વિન પોતે મંદિર નિર્માણના કાર્યમાં કામ કરતા હતા. તેઓ પ્રમુખ સ્વામી મહારાજના બ્રહ્મચર્ય વ્રતની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આજના જમાનામાં પણ આવું અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળનાર કોઈ છે. એક દિવસ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ મંદિરનું નિરીક્ષણ કરવા પધાર્યા ત્યારે શ્રી મેલ્વિન તેઓ પાસે પહોંચી ગયા. પોતાની પડછંદ કાયા પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં નમાવતા તેઓએ પૂછ્યું, સિન્સ હાઉ મેની યર્સ આર યુ ઓબ્ઝર્વિંગ ધીસ રૂલ ઓફ નોટ સીઈંગ વુમેન? આપ કેટલા વર્ષોથી મહિલાઓને ન જોવાનો નિયમ પાડી રહ્યા છો? 55 વર્ષથી. બાજુમાં ઊભેલા બ્રહ્મવિહારીદાસ સ્વામી વચ્ચે જ બોલ્યા. તેઓએ 18મા વર્ષે સ્વામીશ્રીએ સ્વીકારેલા ત્યાગાશ્રમના અનુસંધાનમાં એવી ગણતરી કરી હતી. ના, એને કહો 75 વર્ષથી. તરત જ તે સુધારતા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું. આ સાંભળતા જ મેલ્વિન સહિત સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. સૌને પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં શ્રીજી મહારાજના આ વચનો જ પડઘો સંભળાઈ રહ્યો હતો કે અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત સદાય નિર્દોષપણે છીએ. વચનામૃત ગઢડા મધ્ય 33. આવા આજન્મ શુદ્ધ હતા પ્રમુખ સ્વામી મહારાજ. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષમાં જે ગુણો હોય છે તે તેઓએ કોઈ સાધના કરીને કેળવેલા ગુણો નથી હોતા, પરંતુ તેમનામાં રહેલા ગુણો અનાદિ સિદ્ધ હોય છે. આજે મહંત સ્વામી મહારાજ પણ એવા જ અનાદિ સિદ્ધ અક્ષરબ્રહ્મ સત્પુરુષ છે. સેવાનો ઉચ્ચ આદર્શ. 26મી જાન્યુઆરી
2001 સવારે 8:46 વાગે આવેલ તીવ્ર ભૂકંપે ભુજ તેમજ સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યું. પ્રમુખ સ્વામી મહારાજ આ સમયે બોચાસણમાં હતા. ભૂકંપની ભયાનકતાનો અંદાજ લાવીને તરત જ પ્રમુખ સ્વામી મહારાજે ભૂકંપગ્રસ્તોને તાત્કાલિક સહાય પહોંચાડવાની સૂચના આપી. ભૂકંપ આવ્યાના સવા કલાકમાં જ ભુજના આપના મંદિરે રાહત રસોડાનું પ્રથમ એંધાણ મુકાઈ ગયું અને 4,000 અસરગ્રસ્તોને ગરમાગરમ ભોજન પૂરું પાડ્યું. અહીંથી એક સુવ્યવસ્થિત, સુઆયોજિત અને સુદીર્ઘકાળ સુધી ચાલનારા સેવાના આદર્શરૂપ એક રાહત કાર્યનો પ્રારંભ થયો. એક દિવસ અટલાદરા મંદિર ખાતે ભૂકંપ પીડિતો માટે તૈયાર થઈ રહેલા ફૂડ પેકેટ્સની કાર્યવાહી જોવા પ્રમુખ સ્વામી મહારાજ રસોડામાં પધાર્યા. ફૂડ પેકેટ્સમાં 150 ગ્રામ ગાંઠિયા અને 75 ગ્રામ બુંદી જોઈને તેઓએ ભંડારી સંતને વાત કરી કે આમાં 2 આથેલા મરચાં પણ મૂકજો, ખાવામાં સારું લાગે. વળી રસોઈ માટે વપરાશમાં લેવાતા અનાજને પણ સાફ કરીને વાપરવાની તેમજ રસોઈ માટે ગાળેલું પાણી જ વાપરવા જેવી નાની નાની ચીવટ પ્રમુખ સ્વામી મહારાજે રખાવી. વિરાટ ફલક ઉપર વિસ્તરેલા કાર્યોમાં આવી સૂક્ષ્મ વિગતોની તકેદારી પણ પ્રમુખ સ્વામી મહારાજે રખાવી છે. તેની હદ તો ત્યારે આવી જ્યારે ભૂકંપગ્રસ્તોની અપાતી ઘરવખરીમાં તેઓએ નખ કાપવા માટે નેલ કટર, ઘર વાળવા માટે સાવરણી, કપડાં સૂકવવા માટે દોરી, મહિલાઓ માટે ચાંદલાના પેકેટ વગેરેને નિત્ય વપરાશમાં આવતી વસ્તુઓ પણ મુકાવી. કોઈપણ સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થતા રાહત કાર્યોમાં અપાતી વસ્તુઓમાં આવી વસ્તુઓ કદાચ પ્રથમવાર જ અપાતી હતી. આનું કારણ એ હતું કે પ્રમુખ સ્વામી મહારાજ લોકોના હૃદય સુધી પહોંચ્યા હતા. વિશ્વવિખ્યાત સમાચાર સંસ્થા રોયટર્સના એક અધિકારીએ પ્રમુખ સ્વામી મહારાજના આ રાહત કાર્યની પ્રશંસા કરતા કહ્યું, સાઉથ આફ્રિકા, તુર્કી અને કેટલીય કુદરતી હોનારતોના રાહત કાર્યોમાં મેં ભાગ લીધો છે, પરંતુ અહીંયા તમે જેવો રાહત કેમ્પ શરૂ કર્યો છે તેવો મેં ક્યાંય દીઠો નથી, કારણ કે તમે લોકોને અને તેમની લાગણીઓને સમજીને કામ કરો છો. ભૂકંપથી હચમચી ઉઠેલા 409 ગામો તેમજ ભુજ અને મોરબીના 107 શહેરી વિસ્તારોમાં પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી 6500 સ્વયંસેવકો તથા 180 સંતો રાત દિવસ જોયા વગર સેવામાં લાગી ગયા હતા. 11 જેટલા સ્થળોએ ધમધમતા રાહત રસોડામાં રોજ સવાર સાંજ 40,000 જેટલા પીડિતો ભોજન ગ્રહણ કરતા હતા. 1.5 મહિનાની સમયાવિધિમાં 18 લાખ એટલે કે 1.8 મિલિયનથી વધુ મનુષ્યોની આંતરડી પ્રમુખ સ્વામી મહારાજે ઠારી હતી. લોકોને ઘરે ઘરે રાહત સામગ્રી ભોજન પહોંચાડતી આવી એક ગાડીને અંજાર તરફ જતા રસ્તામાં ભયંકર અકસ્માત નડ્યો. તેમાં એક સંતને ગંભીર ઈજા થઈ હતી અને એક સંત તો બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક ઉપચારની જરૂરિયાત જણાતા સૌ એક આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થાની કામચલાઉ હોસ્પિટલમાં પહોંચ્યા. પરંતુ ત્યાં સંતો હરિભક્તોને એક બીજો અકસ્માત નડ્યો હોય તેવો આંચકો લાગ્યો. આફતગ્રસ્તોની સહાય કરવાનો દાવો કરતા આ સંસ્થાના કાર્યવાહકોએ કઠોરતાપૂર્વક કહ્યું, અમે ભૂકંપ પીડિતોને જ સારવાર આપીએ છીએ, અકસ્માતમાં ઘાયલ થયેલા નહીં. આવી લાગણીશૂન્યતાથી સૌ ચકિત થઈ ગયા. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા સંતને બતાવી સારવાર કરવાની બહુ આજીજી કરી, પરંતુ એ સેવાભાવીઓએ સેવા કરવાની ધરાર ના પાડી દીધી. એવામાં તાત્કાલિક સારવાર ન મળતા તે સંતધામમાં ગયા. સૌ આ પ્રસંગથી ખૂબ ગુસ્સે થઈ ગયા. નવાઈની વાત તો એ હતી કે આ સંસ્થાના
450 જેટલા કર્મચારીઓ આપના જ રાહત રસોડામાં રોજ ભોજન લેતા હતા. સૌએ નક્કી કર્યું કે હવે તે લોકો આપને ત્યાં જમવા આવે ત્યારે કહી દેવું કે અમે ભૂકંપગ્રસ્તો માટે જ રસોડું ખોલ્યું છે, બીજા માટે નહીં. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને સમગ્ર પ્રસંગની જાણ થઈ ત્યારે સૌને ધીરજ આપતા તેઓએ કહ્યું, ભલે એ લોકો મદદરૂપ ન થયા, પણ આપને તો તેઓની સેવા કરવી અને સહકાર આપવો. પોતાના એક સંતાન સમા સંતને ખોઈ બેસનાર પ્રમુખ સ્વામી મહારાજનો આ પ્રતિભાવ તેઓની સાધુતા અને અજાત શત્રુતાના દર્શન કરાવી ગયો.